टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જે સ્ટોક્સ કે જેમાં આજે થોડું પરફોર્મન્સ ખરાબ રહ્યું હતું તેમાંથી એક બહુ પરફેક્ટ કેન્ડિડેટ જેમાં તમને વાત કરવાની બહુ મજા આવશે સર, તે છે વોડાફોન. ફરી એક વખત સરકાર કરતાં એમ કહેવું છે સુપ્રીમ કોર્ટે એમની જે એજીઆર પર ખાસ સુનાવણી હતી તેમાં તેમના વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે. એટલે નાણાં તો ચૂકવવા જ પડશે. એક બાજુ સરકારને હિસ્સો આપતા રહ્યા છે, બીજી તરફ એજીઆરનું ચૂકવણું એટલું મોટું થઈ ગયું છે કે ટેલિકોમ સ્પેસમાં એક તો સરકારને BSNL MTNLને આગળ કરવામાં રસ છે, હમણાં 5Gને લઈને પણ ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે, અને બીજી તરફ વોડાફોન છે કે જે સુધરવામાં કોઈ સંકેતો નથી. ટેલિકોમ સ્પેસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે સર આજકાલ. રવિ સર, હવે હું વાત કરું તો વોડાફોનની, તો વોડાફોન આપણે છેલ્લા 3-4 વર્ષથી જોઈએ તો કોઈ પણ ન્યૂઝ બેઝને લીધે વોલેટિલિટી જોવા મળતી છે. અમુક ન્યૂઝ સારા આવે એટલે લોકોમાં પાછો કોન્ફિડન્સ આવે, અને એક નેગેટિવ ન્યૂઝ આવે ને લોકોનો કોન્ફિડન્સ ડ્રોપ થઈ જતો હોય છે. બટ જે મેઇન આપણે જો ફંડામેન્ટલ વાત કરીએ તો દર મહિને આપણે નંબર્સ જોતા હોય છે, સબસ્ક્રાઇબર નંબર્સ જે ગવર્મેન્ટ રિલીઝ કરતી હોય કે, તો એમાં કોઈ દિવસ તમને વોડાફોનના છેલ્લા 1-1.5 વર્ષમાં જો તો વોડાફોનના સબસ્ક્રાઇબર ઓછા થતા જોવા મળશે. એ આપણને વીકનેસ કંપનીની સૂચવે છે કે અત્યાર સુધી કંપની આપણને પણ ખબર છે ડેપ્ટમાં છે, પણ હવે નેક્સ્ટ શું? તો નેક્સ્ટમાં જે કંપનીનું જે મેઇન રેવન્યુ છે સબસ્ક્રાઇબર પાસેથી આવે છે, પણ જનરલી દરેક મહિને આપણને સબસ્ક્રાઇબરનો ડેટા આવતો હોય છે, એ વોડાફોન ઇન્વેસ્ટર્સને નિરાશ કરે છે. એ કારણે મારો વ્યૂ રહેશે કે વોડાફોનનો શેર કમ્પ્લીટલી અવોઇડ કરવો છે, કારણ કે કંપનીના ફંડામેન્ટલ્સ જ પોઝિટિવ નથી. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ બની રહી છે વોડાફોન આઈડિયા, કે જ્યાં તમારા માટે એક રવિ સર તરફથી આઈડિયા છે જેની પર તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ.